વેલકમ મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે એક એવા ગામની અંદર આવ્યા છીએ જ્યાં એક સરસ મજાનો પાળિયો પૂજાય છે। મહેસાણા તાલુકાનું નાનકડું એવું હેબુઆ ગામ। હા, હું હેબુઆ ગામની વાત કરી રહ્યો છું। હેબુઆ ગામની અંદર ઈશાન કોણની અંદર એક સરસ મજાનો પાળિયો જે પૂજાય છે એ બાબતે આજે તમને જણાવવા આવ્યો છું, તો બન્યા રહેજો। આ ગામની વાત કરીએ તો એક સરસ મજાનું નાનકડું ગામ, અને ગામની અંદર તમે જોઈ શકો છો એક સરસ મજાનો આ ઈશાન ખૂણાની અંદર એક પાળિયો છે। આ ગામ ખૂબ સંપીલું અને નાનું ગામ છે, મહેસાણા તાલુકાનું ગામ છે। આ ગામમાં જો જ્ઞાતિ અથવા જ્ઞાતિ જોવા જઈએ તો દરબાર સમાજ, ઠાકોર સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ એવા સમાજો અહીંયા રહે છે। અહીંયા એક સરસ મજાનો પાળિયો તમે જોઈ શકો છો, જેનો ઇતિહાસ આજે આપણે થોડો જાણીશું। મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો સોલંકી કુલભૂષણ રાજગરજી તેજાજી, તાલુકો જિલ્લો મહેસાણા, અને સ્થાપના 1721। હવે આપણે મુખ્ય પાળિયાને જોઈશું। મિત્રો, તમે જોઈ શકો છો આ મુખ્ય પાળિયો જે શહીદીના થોડા વર્ષો પછી ગામ લોકોને મળેલ, તમે જોઈ શકો છો એના પર લખાણ, અને ઇતિહાસકારમાં લખાણથી જ ઇતિહાસકારો આ વસ્તુ માને છે। તમે જોઈ શકો છો 1721 એવું લખેલું છે, અને નીચે લખેલું છે ગાયોની વારે ચડતા, એટલે ગાયોની વારે ચડતા તેઓ શહીદ થયા હતા એ ચોક્કસ છે। આ લખાણ પૂરું વંચાતું નથી, પણ થોડું ઘણું વંચાય છે। હું તમને એમનો બીજો લેખ બતાવું। તમે જોઈ શકો છો આ ગામ લોકો દ્વારા પ્રસ્થાપિત કરેલો લેખ છે। મુખ્ય પાળિયાની અંદર જે સાલ લખી છે એ પ્રમાણે બારોટજીના કહેવા મુજબ તમે જોઈ શકો છો ગામ હેબુઆ શાખે સોલંકી, અને સંવત 1701માં ફાગણ સુદ 11ના દિવસે વસ્યા, અને સંવત 1712માં આ રાજગરજી તેજાજી ગાયોની વારે ચડતા લાલી ગામમાં શહીદ થયા। એમનો પાળિયો ઈશાન કોણમાં આવેલો છે, અને આ પાળિયો લગભગ થોડા વર્ષો પછી મળ્યો, એટલે 1721માં મળ્યો, અને હેબુઆ ગામના રાજપૂત ભાઈઓ દ્વારા તેનું સ્થાપન કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો રાજગરજીના ધર્મપત્ની દેવજીબા તે વીરાજી રાઠોડના દીકરી હતા, જે વડસમાં ગામના હતા। તો જોઈ શકો છો મિત્રો, તમે બંને પાળિયાની બાજુમાં જ આ ગામ લોકોએ બનાવેલો એક લેખ છે, તમે જોઈ શકો છો। ઉપર જ નામ લખેલું છે સોલંકી રાજગરજી તેજાજી, તમે જોઈ શકો છો। મિત્રો, તમે જોઈ શકો છો આ પાળિયાદેવની આજુબાજુ પાળિયાદેવ મિત્ર મંડળ દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એક બગીચા રૂપે, પરંતુ વરસાદના કારણે થોડું ઘાસ જોવા મળે છે। આ પાળિયાની બિલકુલ પાછળ એક નાનકડું તળાવ છે, તમે જોઈ શકો છો। અને આ એક સારા એવા પ્રયત્નો મિત્રદેવ પાળિયા મંડળ દ્વારા કરી અને આ ફૂલ છોડ પણ અહીં બનાવવામાં આવ્યા છે। એક નાનકડો બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। પાળિયાની આજુબાજુ સરસ મજાના ફૂલ છોડ વાવેલા છે। તો તમે જોઈ શકો છો આ પાળિયો આપણે આગળ જોયું, એક મુખ્ય પાળિયો, અને એની આજુબાજુમાં એક સરસ મજાનો રાજપૂત ભાઈઓ દ્વારા એક લેખ કરી મૂકવામાં આવ્યો છે। મિત્રો, ઇતિહાસ જોઈએ, હેબુઆ ગામની અંદર બારોટજીના જે વય કહેવાય, જે ચોપડો કહેવાય, એના આધારિત પણ થોડા મતાંતર તો છે, પણ 11મી સદીમાં અથવા 15મી સદીમાં કદાચ સોલંકી ભાઈઓ આ ગામમાં વસ્યા હશે। અને આ ગામની જે હેબુઆ ગામ છે એ સર્વપ્રથમ આંબુજી સોલંકી એ આ ગામમાં આવેલા, અને એમને આ ગામ વસાવેલું, અને એના નામ પરથી પદભ્રષ્ટ થઈને શબ્દ હેબુઆ થયો, એટલે હેબુઆનું નામ એ આંબુજી સોલંકી પરથી ઉતરી આવ્યું છે। મિત્રો, ઇતિહાસ જોઈએ તો જે વખતે સિદ્ધરાજ જયસિંહનો અસ્ત થયો એ વખતે પાટણથી સીધા જ આ જે સોલંકી ભાઈઓ હતા એ
આજુબાજુના ઘણા ગામડાઓમાં જઈ વસ્યા છે અને છેવટે અહીંયા હેબુઆમાં આવ્યા છે. અમારો હેબુઆ ગામનો જો ઇતિહાસ કહીએ તો કાલરીમાં અમારું માદરે વતન છે એવું કહેવામાં આવે છે. મિત્રો, એનો મતલબ એ છે કે પાટણથી સર્વપ્રથમ સોલંકીઓ નીકળ્યા, ત્યાંથી લુણાવાડા ગયા, લુણાવાડાથી પાછા કાલરી આવ્યા, કાલરીથી પાછા અહીંયા આવ્યા. આવા બધા એક ઇતિહાસ બારોટજીના ચોપડે જોવા મળે છે. ટૂંકમાં જે હેબુઆ ગામના સોલંકી રાજપૂત ભાઈઓ છે તેમનું મૂળ જોવા જઈએ તો પાટણની અંદર સીધું જ જોવા મળે છે. તો આ હેબુઆ ગામનો જે આપણે પાળિયાની વાત કરીએ છીએ એ જે આંબુજી હતા એમની જ એક પેઢીમાં રાજગરજી તેજાજી સોલંકી, જે સોલંકી કુળના કુલભૂષણ તરીકે અત્યારે ઓળખવામાં આવે છે, એ કુલભૂષણ તમે જોઈ શકો છો કે જે વખતે કસાઈઓ ગાયોને લઈ અને અહીંયાથી એ દુશ્મનો નીકળેલા એ વખતે એ બુગડો ઢોલ વગાડવામાં આવતો અને એ ઢોલ વાગવાથી આ રાજગરજી તેજાજી પોતાની લગ્નની ચોળીમાંથી ઊભા થઈ અને ગાયોની વાડે ચડેલા અને ગાયોની વાડે ચડતા પોતે લાલી ગામની અંદર પોતે શહીદ થયા. અને એમનો પાળિયો અમારા હેબુઆ ગામની અંદર ઈશાન કોણમાં તળાવની બિલકુલ બાજુમાં એ પૂજાય છે અને આ પાળિયાનું ખૂબ મહત્ત્વ છે. આ પાળિયાની વાત કરીએ તો હેબુઆના રાજપૂત ભાઈઓ દ્વારા દર વર્ષના દશેરાના દિવસે અહીંયા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ ગામના સર્વ રાજપૂત ભાઈઓ અહીંયા મરીદા રૂપે એક પ્રસાદ લઈને આવે છે, પાળિયાદેવને ચઢાવે છે અને આખો દિવસ શસ્ત્ર પૂજનની પણ ક્રિયા અહીં પાળિયાદેવ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. તો આ હતી એક ટૂંકો ઇતિહાસ આ પાળિયાનો, કે પાળિયો કેવી રીતે અહીંયા લોકોએ પ્રસ્થાપિત કર્યો એ આપણે જોયું. તો મિત્રો, આવા જ એક વિડીયો સાથે ફરી મળીશું, ફરીથી એક ઇતિહાસની ગાથા લઈને આવીશું. ત્યાં સુધી આવજો.